नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय हिंदी विषयान पाठ 2 ईदगाह जेमना लेखक प्रेमचंद, जेमनो जन्म सन 1880 અને એમનું અવસાન 1936। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોમાં આપણે અડધો પાઠ ભણી ચૂક્યા છીએ કે જેમાં આપણે જોયું હામિદનો પરિચય મેળવ્યો હતો, એ ઉપરાંત ગામમાં મેળો લાગેલો હતો એ જોયું હતું, લોકો ઈદગાહ જાય છે એ જોયું હતું, અને આમ આપણે હામિદનો પરિચય આપણે જોયેલો અને લોકો એ નમાઝ પૂરી કરી ઈદગાહથી પાછા ફરી રહ્યા છે ત્યારે રસ્તામાં મીઠાઈઓની દુકાન પર ભીડ લાગે છે। જ્યારે એ હામિદના મિત્રો મોહસિન, નૂરે, મોહમ્મદ, સમી આ બધા ચકડોળમાં બેઠા હતા અને હામિદ દૂર ઊભો જોતો હતો કે એમની પાસે 3 પૈસા હોવા છતાં એ શા માટે ન બેઠો, કે આપણે આમાં મહત્વની વસ્તુ, મહત્વનો સમજવા જેવી વાત અહીં આપણને સમજાવવામાં આવે છે। તો ચાલો તમે પાઠ્યપુસ્તક કાઢી લ્યો, પેજ નંબર 10 ઉપર જ્યાંથી પેરેગ્રાફ પડે છે ત્યાં આપણે પહોંચ્યા છીએ। તો ચાલો सब चरखिया से उतरते हैं कि जे पेला मोहम्मद, मोहसिन, नूरे અને સમી આજે બેઠા હતા પેલી ચકડોળમાં, એ ચકડોળમાંથી ઉતરે છે, ખિલોને લેને હવે રમકડાઓ કરે છે। इधर दुकानों की कतार लगी हुई कि आ बाजू दुकान की लाइन लागेली, कतार એટલે लाइन लागेली છે, क्रमમાં दुकानों છે। तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, पिस्ती और धूम। सिपाही, गुजरिया, राजा, वकील, पिस्ती અને ધૂમ આવા અનેક પ્રકારના રમકડાઓ જોવા મળે। વાહ, लगता है अब बोलना ही चाहिए। એ રમકડા એવા સરસ મજાના, સુંદર મજાના છે કે જાણે આપણને એવું લાગે કે હમણાં એ બોલવા માંડશે। मोहम्मद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला। मोहम्मद શું ખરીદે છે? સિપાહી, કે જે ખાકી વર્દી અને માથે લાલ પાઘડી, કંધે પર બંદૂક હોય, માલમ અને ખંભા ઉપર બંદૂક છે, આવો એક સિપાહી દેખાય છે। અભી કવાયત કિએ ચલા આ રહા, કે જે કવાયત પેલો આપણે સાવધાન વિશ્રામ જે કરીએ છીએ એ આગળ એમ કરતા કરતા આગળ ચાલે છે એવું દેખાય છે। मोहसिन को पिस्ती पसंद आई, मोहम्मदे શું લીધું છે? સિપાહી। મોહસિન ને પિસ્તી, જે પેલી મસકમાં પાણી ભરી અને જે પાણી પાતા હોય એને શું કહેવાય? પિસ્તી। મોહસિન ને પિસ્તી પસંદ આવે કે કમર ઝૂકી હોય અને ઉપર મસક, મસક એટલે ચામડાની બનાવેલી થેલી કે જેમની અંદર પાણી ભરવામાં આવે છે। આ કમરેથી થોડો નમેલો અને ऊपर ए मसक राखेली है। मसक का मुंह हाथ से पकड़े हुए, जो मसक नो जो मोढुं छे केली नो उपरनो भाग छे ए हाथेथी पकड़ी राखेलो અને કેટલો ખુશ છે। શાયદ કોઈ ગીત गा रहा, કદાચ કંઈક ગીત ગાઈ રહ્યો છે એવું દેખાય છે। બસ મસક પાણી ઉડેલ નહીં ચાહતા, બસ હવે મસકમાંથી પાણી બીજાને આપવા જઈ રહ્યો છે એવું આપણને દેખાય છે। નૂરે को वकील से प्रेम, कि नूरे एमना मित्र है, एमने वकील थी प्रेम। काला चोगा, सफेद अचकन, अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का तोता बना। काला कलर में सफेद पजामा कोट, नीचे सफेद शर्ट અને એમાં સામે ઘડિયાળ અને હાથમાં એક કાનૂનના કાયદાઓના ચોપડાઓ હોય એવું આપણને દેખાય છે। अभी किसी अदालत से जेहर या बहस किए चले आ रहे, तो अत्यारे कोई अदालत माथी कोई केस लड़ीने चायला आवता हो एवं आपने देखाय छे। ये सब 2-2 पैसों के खिलौना, बता रमकડાનો ભાવ શું છે? 2-2 पैसा। हामिद के पास कुल 3 पैसे, हामिद પાસે કેટલા પૈસા છે? 3 पैसा। इतने महंगे खिलौने कैसे ले? महंगा रमकड़ा कई रीतना ले? खिलौने कहीं हाथ से छूट पड़े तो चूर चूर
એ રમકડા કદાચ હાથમાંથી પડી જાય તો એ રમકડા તો તૂટી જાય. જરા પાણી પડે તો સારા રંગ હોય છે, કદાચ પાણીમાં પડે તો એની ઉપર જે કરેલો કલર છે એ પણ ચાલ્યો જાય. ऐसे खिलौने किस काम के? आवा रमकड़ा શું કામ કરે? उन्हें लेकर यह क्या करेगा? આ રમકડા લે તો શું કરશે? खिलौने के बाद मिठाई આવે. खिलौने રમકડાઓની દુકાન છે, એના પછી એ मिठाइयों दुकान आवे छे. किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोना. मजे से कोई रेवड़ी ले छे, कोई गुलाब जामुन, कोई हलवो, आ बधु लई अने आनंदथी खाय छे. हामिद के बिरादरी से पूछते कि हामिद की बिरादरी हामिद आगे करी सके नहीं, कहीं खरीदी सके એટલે આનંદ એ બધાથી એ હામિદ છે એ બધાથી અલગ હોય છે, પૃથક એટલે કે અલગ હોય છે. અભાગ કે પાસ 3 पैसे, પોતાની પાસે 3 પૈસા છે. क्यों नहीं कुछ लेकर खाता? કેમ કઈ લઈને ખાય? ललचाई आंखों से सबकी ओर देखता, लालच भरी नजरेથી એ બધાની સામે જુએ છે. मिठाई के बाद कुछ दुकानें लोहे की चीजों की है, कुछ गिलट और कुछ नकली गिरी. कि मिठाईओनी दुकान पहला रमकડાની દુકાન આવી, પછી મિઠાઈઓની દુકાન આવી, હવે લોહારની દુકાનો આવે છે. અને ત્યાં કેટલાક હથિયારો અને કેટલાક નકલી ઘરેણા મળે છે. लड़कों के लिए या कोई आकर्षण नहीं, कि बाળકો માટે એ ત્યાં કંઈ પસંદ પડે એવું હતું નહીં. वे सब आगे बढ़े, બધા બાળકો આગળ चलवा लगे. हामिद लोहे की दुकान पर रुक जाता है, कई चिमटे रखे हुए हैं. हामिद ये लोहार ए लोखंडनी दुकाने ઊભો રહી ગયો અને ત્યાં એક चिमटे એટલે કે ચીપિયાઓ રાખેલા છે. उसे ख्याल आया दादी के पास चिमटा नहीं. એને વિચાર આવ્યો કે દાદી પાસે ચીપિયો છે ની રોટલી બનાવતી વખતે એમના હાથ દાજી જાય છે. તવી से रोटियां उतारती है तो हाथ जलता है. કે તવા ઉપર તાવડી ઉપરથી જ્યારે રોટલી એ બનાવે છે એ ઉતારે છે ત્યારે એમના હાથ દાજી જાય છે. अगर यह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी और फिर उनकी उंगलियां भगी गई. અને કદાચ હું ચીપિયો લઈ અને મારા દાદીને આપીશ એટલે કે અમીનાને આપીશ તો કેટલી ખુશ થશે અને એમના હાથ પણ દાજશે નહીં. घर में एक काम की चीज हो जाएगी ना, घर में एक उपयोगी वस्तु પણ થઈ જશે. खिलौने से क्या फायदा? અને રમકડાથી શું ફાયદો? વ્યર્થ में पैसे खराब होते, કે નકામા પૈસા ખરાબ થાય છે. પહોંચते पहुंचते टूट फूट कर बर्बाद होता है. અને કદાચ પહોંચીએ ઘરે એ પહેલા તો ઘરે તૂટી પણ જાય અને આપણા પૈસા પણ નકામા બગડે. चिमटा कितने काम की चीज? આ ચીપિયો કેટલો ઉપયોગી વસ્તુ છે. रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो, कोई आग मांगने आए तो चट चूल्हे से आग निकाल कर उसे दे दो. કે ચીપિયો કેટલો ઉપયોગી છે કે તવા ઉપર રોટલી ઉતારી શકાય, એ ચૂલામાં કોલસો કાઢી શકાય. કદાચ કોઈ માગવા કોલસો આવે, આગ માગવા તો તરત જ ચીપિયાની મદદથી આપણે આપી શકીએ. અમ્મા બેચારી કો કામ હશે કે માતાને એના દાદી માને એવી ક્યાં समय છે કે બાજાર જાય और इतने पैसे કામ એક બજાર જાય અને ત્યાંથી કે આ વસ્તુ ખરીદીને ચીપિયો લાવીને આવે અને એની પાસે એટલા પૈસા ક્યાં છે. રોજ હાથ ચલાવે અને આમ રોજ એ રોટલી બનાવતી વખતે એ પોતાના હાથ છે એ રજાડી દે છે. हामिद के साथी आगे बढ़ गए. हामिदના જે મિત્રો છે કે જે મોહમ્મદ, મોહસિન, નૂરે, સમી આ એમના મિત્રો છે એ લોહારની દુકાને ઊભા નહીં, એ તો ધીમે ધીમે આગળ ચાલ્યા જાય છે. સબીલ પર સબ શરબત પી રહે અને ત્યાં જે એના સબીલ એટલે કે જ્યાં બધાને શરબત પાતાઓ છે એવું સ્થળ કે જ્યાં ઊભા એના મિત્રો છે શરબત પી રહ્યા છે. देखो सब कितने लालची. हामिदને શું વિચાર આવે છે કે જો આ બધા એના મિત્રો છે એ કેવા લાલચુ છે. इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी नहीं दी. क्या बधाए मारा मित्रों છે કે બધાએ મિઠાઈઓ ખરીદી તો મને કોઈ એક મિઠાઈ પણ આપી નહીં. उस पर कहते मेरे साथ चलो.
मेरा यहाँ काम करो मेरा भाई તો આપણને કહે છે કે મારી સાથે ચાલો મારું આ કામ કરી દો પેલું કામ કરી દો એવું કહે છે પણ મને કોઈ મીઠાઈ પણ ખવડાવી नहीं। अब अगर किसी ने कोई काम करने से कहा तो पूछूंगा खाइए मिठाई आपका मुंह सड़ेगा पूरे खुशियां निकलेगी आप भी जबान चटोरी हो जाएगी। હવે અમે શું કહે છે કે જ્યારે મને કોઈ કામ કહેશે અને હું કહીશ કે તમે મીઠાઈ ખાધી ને તમારું મોઢું સડી જશે મોઢા પર કોંડલાઓ નીકળશે તમારું સરખું બોલી નહીં શકો આમ હું એમને કહી દઈશ। तब घर से पैसा चुराएंगे और मार खाएंगे ने त्यारे પછી ઘણીવાર ઘરમાંથી પૈસા પણ ચોરશે અને માર પણ ખાશે। अम्मा चिमटा देकर मेरे हाथ से लेंगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है कि હું તો ઘરે જઈશ અને જ્યારે દાદીને એ ચીપિયો બતાવીશ તો મારા દાદી તો કહેશે કે વાહ બેટા તું મારા માટે ચીપિયો લાવેલો છો कितना अच्छा लड़का है। इन लोगों ने खिलौने पर कौन से दुआएं दी અને કહે છે કે ઓ સરસ સમજદાર બાળક છે અને આ મારા મિત્રોને તો આ રમકડા પર કોણ દુઆ દેશે કોણ આશીર્વાદ આપશે અને बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। हमें શું કહે છે કે મોટા આપણા વડીલો છે એ જે કંઈ આશીર્વાદ આપે છે એ તો સીધી ભગવાનના દરબારમાં भगवान સુધી પહોંચે અને તરત સાંભળી લેવામાં આવે છે। मेरे पास पैसे तो नहीं मैं गरीब सही किसी से कुछ मांगने तो नहीं जाता। हमें શું કહે છે કે મારી પાસે પૈસા નથી તો કંઈ નહીં હું ગરીબ છું પણ ક્યારે કોઈ પાસે કંઈ માંગવા તો નથી જતો। उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है। પેલા દુકાનદારને પૂછ્યું હામિદે કે આ ચીપિયો છે એ કેટલા પૈસાનો છે 6 पैसे लगे। तो પેલા દુકાનદાર શું કહે 6 પૈસાનો છે। हामिद का दिल बैठ गया दिल बैठ जाना એટલે નિરાશ થવું। हामिद નિરાશ થઈ ગયો फिर भी बोला ठीक ठीक बताओ પોતાની પાસે તો એટલા પૈસા છે નહીં એટલે પેલા દુકાનદારને કહ્યું નહીં મને યોગ્ય ભાવ બતાવો ठीक एक व्यवस्थित भाव ठीक ठीक 5 पैसे लगे बराबर तो 6 पैसा ने बोले શું 5 पैसा લાગશે लेना है तो लो नहीं तो चलते कि लेवा वालों कर लियो नहीं तो आगे चलता आगे। हामिद ने कलेजा मजबूत करने का 3 पैसे लोगे हामिद कलेजा मजबूत करने हिम्मत पूर्वक कह लियो 3 पैसा दे में आपसो और वहाँ आगे बढ़ गए ताकि दुकानदार की धुड़कियां न सुने અને ત્યાંથી આગળ વધવા લાગ્યો કેમ કે દુકાનદારના ખીજાય તો સાંભળવું। लेकिन दुकानदार ने धुड़किया नहीं दुकानदार ने बोल्यो नहीं खीजाणो नहीं बुलाकर चिमटा दे दिया અને બોલાવી અને 3 પૈસામાં ચીપિયો આપી દીધો। हामिद ने उसे यहाँ इस तरह कंधे पर रखा मानो बंदूक। પછી હામિદે ચીપિયો એવી રીતે ખંભા પર રાખ્યો કે જાણે એને બંદૂક રાખ્યો। फिर सांस से अड़कता हुआ संगियों के साथ गया અને પછી શાંતિ ગર્વથી એના સંગી એટલે કે મિત્રો પાસે ગયો। मौसी ने हंसकर कहा यह चिमटा क्यों लाया बुद्धू इसका क्या करें। तो मौसी ने हसीने कही क्या चिमटियो શું લાવ્યો बुद्धू આ चिमटियाનો તું શું કરીશ। हामिद ने चिमटे को जमीन पर पड़ा कर कहा जरा अपना बिस्तर को जमीन पर गिराओ सारी फसलियां चूर चूर हो जाएगी। जो हामिदे तरत જ પોતાનો ચીપિયો જમીન પર પછાડ્યો અને પછાડીને તારો ભેંસથી જે રમકડું લીધું છે એને જમીન પર પછાડ હમણાં તૂટી જશે મારો ચીપિયો તૂટશે નહીં। मोहम्मद बोला तो यह चिमटा कोई खिलौना है। हाँ रम चीपियो છે કે રમકડું છે। हामिद खिलौना क्यों नहीं अभी कंधे पर रखा तो बंदूक हो गई खिलौना रमकड़ो केम નથી आमे खंभा पर राख्यो तो बंदूक થઈ ગઈ हाथ में लिया तो फकीरों का चिमटा અને हाथમાં लो तो फकीरों ना चिपियो। चाहूं तो इससे मंजीर लेकर काम ले सकता हूं अगर इच्छू तो मंजीरा कदाच आमથી आवाज પણ કરી શકું। एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौने की छान पर एक चिमटियो मारो तो तुम्हारा बधाना रमकड़ा
कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भागा भी नहीं કે તમારા રમકડા કરે ગમે એવી શક્તિ લગાવે પણ મારા ચીપિયામાં કંઈ થાય નુકસાન થાય નહીં, બાલ બાકા નહીં કરી શકે તો કંઈ નુકસાન કરી શકે નહીં. બહાદુર શેઠ કહે છે અમે શું કહે છે ખૂબ જ મજબૂત છે મારો ચીપિયો. સમીને ખંજરી લીધી, સમીએ ખંજરી કરી લીધી. પ્રભાઈ દોડે બોલો મેરી ખંજરી से बदलोगे दो आने की કે મારી ખંજરી સાથે તારો ચીપિયો બદલાવીશ, મારી ખંજરી બે આનાની છે. हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा. हामिदे ये પેલી સન્નીની જે ખંજરી છે એની સાથે ઉપેક્ષા એમની અવગણના કરતો હોય એ રીતે એમની સામે ઝૂકે છે. बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले કે મારો ચીપિયો તારી ખંજરી કરતા એટલો મજબૂત છે કે અગર ઈચ્છે તો તારી ખંજરીને પણ તોડી શકે છે. બસ એક ચમડે की झिल्ली लगा दी, धप धप. બસ કંઈ નથી, ચામડાનું લગાડ્યું છે અને તરત અવાજ આવવા લાગે છે. જરા સા પાણી લગ જાય તો ખતમ. તારી ખંજરી છે જરાક એમાં પાણી લાગશે તો એ પૂરું થઈ જશે. मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर निकल जाएगा. तो मारा चीपियो છે એ કરે પાણી પડે, અગ્નિમાં જાય, ગમે એવું તોફાન આવે તો પણ આ ચીપિયાને કાંઈ થાય નહીં. चिमटे ने सभी को मोहित कर दिया. चीपियाए बधाने मोहित, बधाने गमवा लगा. लेकिन अब पैसे किसके पास गए? હવે પૈસા તો કોઈ પાસે બચ્યા નથી. फिर मेले से बहुत दूर निकल गए. ने બીજું કે મેળામાંથી તો ઘણા દૂર નીકળી ગયા. धूप तेज हो रही, તડકો ખૂબ જ વધી રહ્યો. घर पहुंचने की जल्दी, घरे पहुंचવાની પાછી ઉતાવળ છે. બड़ों से जिद करे तो भी चिमटा नहीं. હવે બધા મિત્રોને ચીપિયો ગમવા લાગ્યો. હવે કદાચ ઘરમાં વડીલો પાસે જીદ કરીએ તો એ ચીપિયો મળે નહીં, કેમ કે જે પૈસા વાપરવા આપ્યા હતા એમાં તો રમકડા લઈ લીધા. हामिद है बड़ा चालाक. हामिद ખૂબ જ હોશિયાર છે. इसलिए उसने अपने पैसे बचा रखे, એટલે એને પોતાના પૈસા બચાવી રાખ્યા. ઓરોને તો 3-3, 4-4 આને પૈસે ખર્ચ કર્યા અને બીજા એના મિત્રને તો 3-3, 4-4 પૈસા છે એ ખર્ચી નાખ્યા, પણ કોઈ કામની ચીજ ખરીદી नहीं. हामिद ने 3 पैसे में रंग जमा लिया. हामिदे मात्र 3 पैसाમાં પોતાનો રંગ જમાડી દીધો કે પોતે આમ સારું કામ કર્યું એવો ગર્વ અનુભવ. प्रभाव पड़े तो सच ही तो खिलौना का क्या भरोसा, फूट फूट जाए. हामिद का चिमटा बना रहेगा वर्षों. ने साची बात છે કે રમકડા તો તૂટી જાય પણ हामिदનો ચીપિયો છે તો વર્ષો સુધી એમને રહેશે. मौसी ने कहा जरा अपना चिमटा दो, हम भी तो देखे. तो मौसी ने हामिद ने कहा चलो चिपियो जुआ दे, हमें पर जुए. तुम हमारा बिस्ती लेकर तो हमारा बिस्ती जो हमने हमारा चिपियो जुआ दे. मोहम्मद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए. પછી મોહમ્મદ અને નૂરે આ બંને પણ પોતપોતાના રમકડાઓ એ હામિદ પાસે દીધા અને એમને એમનો ચીપિયો જોયો. हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी. हामिद ने પોતાનો ચીપિયો બતાવવામાં કોઈ મુશ્કેલી નહોતી. બતાય સાંજ સવારે રમવા એક બીજાને જોયો એમાં કોઈ એને આપત્તિ મુશ્કેલી હતી नहीं. चिमटा बारी बारी से सबके हाथ में गए और उनके खिलौने बारी बारी हामिद के हाथ में आए. कितने खूबसूरत से खिलौने. ચીપિયો વારા પછી બધા મિત્રો પાસે ગયો અને બધા મિત્રોના રમકડા એ વારા ફરતી એ બધા ना रमकड़ा ये हामिद पास गए. रमकड़ा खूब सुंदर था. रास्ते में मोहम्मद को भूख लगी. उसके बाप ने केले खाने को दिए. मोहम्मद ने केवल हामिद को अपने साथी बनाया. रास्ता में मोहम्मद ने भूख लगी. એમના પિતાજી એમને કેળા ખાવા માટે આપ્યા, પણ મોહમ્મદે તો માત્ર હામિદને એનો મિત્ર બનાવ્યો. उसके अन्य मित्र मुंह ताकता. ત્યારે આ સમય એમના બીજા મિત્રો એમની સામે જોતા રહી ગયા.
यहाँ बस उस चिमटे का प्रभाव था। बस अब शा માટે થયું કે એ પેલા ચીપિયાનો પ્રભાવ હતો। 11 बजे सारे गांव में हलचल मची। 11 વાગે આખા ગામના લોકો એ નમાજ પઢી ઈદગાહથી પાછા આવી ગયા અને ગામમાં એકબીજાને શુભકામના પાઠવવા જતા હતા। मेले वाले लौट आए। मौसम की छोटी बहन दौड़कर बिस्की उसके हाथ से छीन लिया और मारे उसके उछलती तो मियाँ बिस्ती नीचे आ गए और सुर लोग सिखा। हजी तो मौसम घरे पहुंचे छे त्याज एमनी नानी बहन दौड़ी અને મૌસીમ પાસે આવે છે અને મૌસીમના હાથમાંથી એનો પેલો ભીસ્તી લે છે અને કૂદવા માંડે, કૂદકા લગાવે, એમાં ભીસ્તી હાથમાંથી પડી જાય છે અને ત્યાં ને ત્યાં ભીસ્તી તૂટી જાય છે એટલે સોળો એટલે કે મૃત્યુ પામે છે। मियाँ नूरे ने वकील का अंत इससे भी और ज्यादा गौरव है। मियाँ आ नूरे ना वकील नो अंत तो आखीने एक विशेष રીતે છે। वकील जमीन पर या ताक पर बैठे नहीं सकते। वकील के जमीन पर कहीं बैसी सके नहीं। उनकी मर्यादा का विचार तो करना ही होगा। यानी मर्यादा तो विचार तो करना होगा। दीवार में 2 कुटिया गाड़ी गई। दीवार में 2 खिल्लियों खोलવામાં આવી। उन पर लकड़ी का एक पटरा रखा गया। ત્યાં એક લાકડીનો બનાવેલો કબાટ રાખવામાં આવ્યો અને જેમની ઉપર પટરે પર કાગજ का कालीन बिछे गए। पाटिया ऊपर एक कागड़ मूकी ने वकील साहब राजा भोज की वादी सिंहासन ने वकील ने एक कागड़ ऊपर जाने राजा भोज सिंहासन पर बेसे छे एम ए वकील ने एनी ऊपर बेसाडवामां આવ્યો। नूरे ने उन्हें पंखा झलकना शुरू किया। પછી नूरे એ વકીલને એ પંખ હવા નાખવા લાગે છે। अदालतों में खसकी टटिया और बिजली के पंखा। अदालत में तो ये बिजली ना पंखा ना बस के जे पेला पलंग पंखा हो जाए और दीवार में लगा ये हो जाए। क्या यहाँ मामूली पंखा भी न हो कि क्या वो मामूली पंखो छे ये हो तो नहीं। बांस का पंखा आया और नूरे ने हवा करने लगी। बांस का पंखा आयो અને એ નૂરે ને એ હવા નાખવા લાગ્યો। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्यु लोक में आ रहे हैं और उनकी माटी का चोला चोला माटी जो वासना पंखो तो पंखा की हवा नाखता था ये पंखो वकील ने अड़ी जाए छे અને એ પડે હેઠે અને માટીમાં એ તૂટી ફૂટી જાય છે એટલે આમ સ્વર્ગલોકથી મૃત્યુલોક એ વકીલ પણ ત્યાં તૂટી ગયો। फिर बड़े जोर शोर से मातम हुआ। वकील साहब की अस्थियां धूरे में डाल दी અને પછી તો નૂરે ખૂબ જ રડવા લાગે છે અને પછી એ રમકડા માટીના ટુકડા છે એ પણ ફેંકી દેવામાં આવે છે। अब मियाँ हामिद का हाल सुनी। हामिद की बात सुनो। अमीना उसकी आवाज सुनते ही दौड़ी। अमीना दादी माँ हामिद ना आवाज सांभळता જ એ દોડી અને એને उसको गोद में उठाकर प्यार करने लगी। પછી એને ઉપાડી અને પોતાના ખોળામાં બેસાડી દે છે। सहसा उसके हाथ में चिमटा देकर न चौंकी। एकाएक એના હાથમાં ચીપિયો જોઈ અને આશ્ચર્ય પામી। બોલી यह चिमटा कहाँ से लाया? क्या चिपियो तो ક્યાંથી લાવ્યો? मैंने मोल्यो કે મેં ખરીદ્યો છે। કે पैसे કેટલા પૈસામાં? 3 पैसे दिए। 3 पैसाનો ખરીદ્યો છે। અમીના ને છાતી પીટ લી કે અમીના એ ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું। यह पैसा कैसा बेसमझ लड़का है कि 2 पर हुआ कुछ खाया न पिया लाया क्या चिंता। એને એટલા પણ દુઃખ વ્યક્ત કર્યું આ કેટલો અસમજ છોકરો છે કે બપોરના સમય થઈ ગયો છે છતાં પણ પોતે કંઈ ખાધું પીધું નહીં અને લાવ્યો તો શું? ચીપ્યું। सारे मेले में तुझे और कोई चीज न मिले तो यह लोहे का चिमटा ले। आखा मेला में तने बीजी की कोई वस्तु ना देखाणी कि तू आ चीपियो खरीदीने लाग्यो। हामिद ने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने। कि हामिदे कोई गुनो कर्यो छे एवा भावथी એ કહે છે કે
તમારી આંગળીઓ દાજી જાય છે. રોટલી બનાવતી વખતે એટલા માટે મેં ચીપ્યું. બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહને બદલ ગયો. એની દાદીનો क्रोध છે એ તરત પ્રેમમાં परिवर्तन पामे. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक. बाળકમાં પોતે રમકડા ના ખરીદ્યા, કંઈ ખાધું નહીં, તો ત્યાગ, સદ્ભાવ અને કેટલો વિવેક છે, એટલે દાદી પ્રત્યે કેટલું માન છે. दूसरों को खिलौने लेते हुए, मिठाई खाते हुए देखकर इसका मन कितना ललचाया. कि બીજા એના મિત્રોને રમકડા લેતા, મીઠાઈઓ ખાતા, એનું મન કેટલું લલચાયું હશે. इतना जब्त इससे हुआ कैसे? आटलू समन, आटलू धीरज एक केम जाळवी राख्यो. अमीना का मन गदगद हो गया. अमीना खूब ज दुखी थवा लगी. वह रोने लगी. दामन फैलाकर हामिद को दुआएं देती जा रही. પોતાનો ખોળો પાથરી અને પોતે એ હામિદને ખૂબ જ દુઆઓ, ખૂબ જ આશીર્વાદ આપવા લાગે છે. और उसकी आंखों में आंसू की बड़ी बड़ी बूंदें गिरती थी. आम आशीर्वाद આપતા આપતા એની આંખમાંથી એ આંસુઓ નીકળવા લાગે, આંસુઓ પડવા લાગે છે. જોઈને વિદ્યાર્થી મિત્રો કેવો સુંદર સરસ મજાનો વાત, સમજવા જેવો કે આપણે ક્યારે પૈસા ખોટી રીતે વ્યર્થ બગાડવા જોઈએ નહીં. આપણને જીવનમાં ઉપયોગી થાય એવી વસ્તુઓ જ ખરીદવી, ક્યારેય નકામી કે ખોટી વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ.